હા, માણસને કારની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. હા, તમે જો હમણાં અમારા બધા કલાકારોને મોજેદરિયામાં બોલાવ્યા છે. હા, કે આ આપણા જૂના કલાકારો, જૂની કેણીઓ ભૂસાઈ ન જાય, ઉગતી પેઢીને ખબર પડે, એની જૂની યાદી રહે, એટલા માટે જમીન સાથે જોડાયેલા. હા, આ તો આપણે અહીંયા આને મૂક્યા છે, બાકી આને કદાચ જમીનિયા તમે મોકલો તો જીતી જાય. જે જો એ પોતાના છે એવું જ લાગે. હરીસા જેવા છે, હરીસામાં ચકલી જોવે તો એ જ દેખાય. હા, કબૂતર જોવે તો એ દેખાય. હા, બધાએ આરે હળી મળીને રહેવું એ જીવો. બાકી આ 4 દીની ચાંદની છે. હા, આ કોબી જેવી દુનિયા છે, ફોલી નાખો કાંઈ ન નીકળે, દડો રાખો તો રૂડો લાગે. હા હા, સમુદ્રનું મંથન કર્યું દેવોએ દાનોએ, તો સમુદ્રને એમ થયું કે આને કાંઈક દઈ દો, વયા જાય. 1 રતન 2 રતન 14 રતન આપ્યા, બોલો. તોય કે નહીં, હજી આમાં કાંઈક છે. છેલ્લે હળાળ ઝેર નીકળ્યું, કાલકૂટ નામનું, પૃથ્વીના પળ ફાડી નાખે એવું. હા, રતન ને એ તો બધા દેવતાઓ લઈ ગયા, હારી હારી વસ્તુ, હૈરાવત, હાથી ને બધું. ઝેર નીકળ્યું ને ત્યાં આ કોણ રાખે? તો કે આ તો ભોળોનાથ રાખે. હા, ન્યા ગયા, બોલો. હા, પછી એને કંઠમાં રાખ્યું એટલે નીલકંઠા કહેવાના. હા, કારણ કે કોકના માટે બીજા કાજે જે બળે હરગીજ હરિયાણી, પોતા માટે નહીં, બીજા કાજે જે બળે હરગીજ હરિયાણી, એની સારપ સરવાણી, એ તો હાથને પાતાળે હામતા. હા, પોતા હારું પીએ ને એ મરી જાય, બીજા હારું પીએ ને એ અમર થઈ જાય. હા, દરિયામાં છેલ્લે ઝેર નીકળ્યું. આપણે કાળા માથાના માણસના તળિયા લઈ છીએ તો કદવા જ નીકળે. હા, દવા પીઓ તો એક જ મરે, બંદૂક લાગે તો એક જ મરે, પણ કોકની કદવા લાગી જાય તો પેઢી ઉઠી જાય. બાપ, દુનિયામાં 2 જ વસ્તુ લાગે, કાં કોકની દુવા લાગે, કાં કોકની કદવા લાગે, એ સિવાય કાંઈ લાગે. હા, આ ટ્રેનની શરૂઆત ગોંડલ દરબાર સાહેબે કરી, બોલો. કોલસા નાખે અને જેમ તપે એમ ભાગે. હા, એ વખતે એક માલધારી ભાવનગર દરબાર સાહેબ પાસે ગયો, ભાવનગર નરેશ પાસે. બાપુને મળવું, કોણ મળવા દે? હા, રોટા સુધી ઉભો, એમાં બાપુને આમ નીકળવું, ધ્યાન પડ્યું. કોઈને કીધું કોણ આ છે? તો કે માલધારી, તમને મળવું. તો કે આવવા દો. હા, રાજા ના ન પાડતા. હા, ચા કરતા કેટલી ગરમ હોય. એ ના પાડે. કેટલીને નાળવા ભગવાન જાણે કોને બનાવ્યો, કોઈ દી ધોવાના જ નથી, એમાં તો હાથ ધરે નહીં. આપણે મહેમાન આવે એટલે શું કઈ, છોકરો ચા લઈને આવે તો આ ઘરચણીને આપે કે હે મને નહીં, મહેમાન ના આવે. એટલે મહેમાન રાજી થાય, નાળવામાં જે કાંઈ હોય એમાં ભયું છે. આ 2 ફાયદા. હા હા, ભાવનગર નરેશે માલધારીને કીધું આને, સિપાહીઓને કે આવવા દો. ગયો, જય માતાજી બાપુ, જય માતાજી, શું કામ છે? તો કે બાપુ આ જે રેલગાડી હાલે છે ને, કે હા. તો કે ધીમી હાલે છે, થોડીક વધારે હાલે એવું કંઈક કરો ને. તો કે તું એમાં બેઠો છો? કે ના રે બાપુ, અમારા એવા ભાઈ ક્યાંથી? તો કે તને કેમ ખબર પડે કે આ ધીમી હાલે છે? તો માલધારી કે ઈ રેલગાડી નીકળે ને એમાંથી એક જણો ઉતરીને મારી બકરી દોઈને પાછો ચડી જાય. અને ફાસ હાલે એવું કરાવો, કાં અમારે સીન ફેરવવી પડશે. હવે ઈ વખતે અમારો એક કલાકાર મુંબઈ ગયેલો. હા, અને બીજો પ્રોગ્રામ સુરત. સવારે રેલવે સ્ટેશને આવ્યો, કાની વાળું ગોદડું. હા, ટ્રેનમાં ચડ્યો અને ટીટીને બોલાવીને 20 રૂપિયા આપ્યા. મારે ઉજાગરો છે, આ ગોદડું પાછળ હુઈ જાઉં છું, હાલે 20 રૂપિયા. સુરત રેલવે સ્ટેશન આવે એટલે પ્લેટફોર્મ ઉપર ગોદડા હોતો ઘા કરી દીધો. તો ટીટી કે હુઈ જાઓ, વાંધો નહીં, કારણ કે 18 રૂપિયા ટીટીનો પગાર હતો ને આને 20 આપ્યા. ચિંતા કરોમાં હુઈ જાઓ. અને હુઈ ગયો, ખસખસાટ નીંદર આવી ગઈ. જાય ગયો ને તો હાથ હંભળાના ગરમા ગરમ ચા, કોફી ને સમોસા. બારીએથી કોકને પૂછ્યું ક્યુ સ્ટેશન આવ્યું? તો કે અમદાવાદ. અને ટીટીને ગોતીને ગાયડું દીધી 2 કટકા. આ ગાયડું દે, ટીટી દાંત કાઢે. ગાયડું દે એમ દાંત કાઢે. એટલે કે આટલી ગાયડું દઉં છું, દાંત શું કાઢે? ટીટી કે દાંત એટલે આવે છે, તમે આટલી ગાયડું દો છો તો મેં જેને નાખી દીધો ઈ કેટલી દેતો હોય છે, તો બીજો હું તો એનો ઘા કરી દીધો. હા, અત્યારે તો સુવર્ણ યુગ છે.
હા કેવા કેવા રોડ રસ્તા ને કેવી કેવી ગાડીઓ થઈ ગઈ જમાવટ. હા એક ભાઈ નેનો લઈને ગામડે ગયો ને વળતા આવતો તો સીમાડે બંધ પડી. તો આપણા ગુજરાતીની ટેવ છે, હા નો આવડતું હોય તો ખોલી નાખે. ઘડિયાળ હોય, ગાડી હોય, ઓઇલ એન્જિન હોય, પછી ભલે ફિટ કરવામાં સામાન વધે, ખોલી નાખે. એ બોનટ ખોલીને કાંઈક ટક ટક કરતો હતો, એમાં રેન્જ રોવર વાળો નીકળ્યો, આગળ વયો ગયો, પણ એનું ધ્યાન પડ્યું કે આની ગાડી બંધ કે પડી ગઈ લાગે છે. બ્રેક મારી રિવર્સમાં લીધી ગાડી. નેનો વાળાને કે શું તકલીફ છે? નેનો વાળો કે તમારી માનવતાનું હું વંદન કરું છું, પણ તમે આમાં શું કરી શકો? તો કે હું કેમ ન કરી શકું? તો કે આ બંધ પડી ગઈ, કારીગર છો તમે? કે ના. તો તમે શું કરી શકો? તો કે મારી ગાડીનું દોયડું પડ્યું છે, રેન્જ રોવરની પાછળ બાંધી દે, સામે શેર સુધી લેતો જાઉં ગેરેજ એવું તને પુગાડી દઉં. તો કે આ ચાલી હાલે, તમારે 300ની સ્પીડે હાલે, નો ભેગું થાય. કે બાંધે હું 30-32 હલાવીશ. તને એમ લાગે ને વધારે ગાડી હાલે તો ડીમ ફૂલ મારજે, તો હું કંટ્રોલ રાખીશ. રેન્જ રોવરની પાછળ નેનો બાંધે અને 30-32 હલાવી જતો હતો. એમાં મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી અને મગજ ગયો કે એને મર્સિડીઝ છે તો આ હું ભાર ખટાડો છે. આ દુનિયામાં જેટલા વાંધા પડે એ સાઈડ કાપવામાંથી પડે. હા તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ, તમે સમાજમાં માન મેળવવામાં સાઈડ કાપી જાઓ, વાંધા સાઈડ કાપવામાં પડે. હા મગજ તપી ગયો એને મર્સિડીઝ આ હું ભાર ખટાડો. મગજ તપી ગયો, એમાં પાછળ નેનો બાંધી હતી, મગજમાંથી નીકળી ગયો, માર્યું લીવર. 260-70 ગધેડાને પૂછડે ડબો ટીંગાય એમ નેનો હિલોરા મારતી આવે. ડીમફૂલ મારે કોણ દોડે? સિટીમાં ગાડી ગળી ગઈ, બમ્પ ટપાડીને ગઈ, બરણાટી માર્યા. ત્યાં ટ્રાફિક પોલીસ હતો, એને સાહેબને ફોન કર્યો કે આગળ નાકાબંધી કરો. કેમ? કે રેન્જ રોવર વાળો 260-70 જાય. સાહેબ કે એ તો 300ની સ્પીડની છે. તો કે સાંભળો તો ખરા, નેનો વાળો એની પાછળથી સાઈડ કાપવાની કોશિશ કરે. હા આ કેવા કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ. અહીં દિવાળીએ અમારે અહીંયા રાજકોટમાં એક ભાઈને ત્યાં 45 મિનિટ ફટાકડાની બહાટી બોલી, આખો લતો જાગી ગયો કે આ ક્યાં ફોડે છે? તો કે આ મગનભાઈ ત્યાં 2 ડોલ વગાડી. મગનભાઈ વળી લુંગી પહેરેલી, ગંજીને લુંગીને બ્રશ કરતા કરતા દરવાજો ખોલ્યો. બોલો ભાઈ કે ફટાકડા અહીંયા ફૂટતા હતા? કે હા. કે આમાં ધુવાણા નથી, કાગળ નથી, કે એ ન હોય, કે નવા નીકળ્યા? કે ના ના. હા એ કે આ આપણા મોલેશભાઈ ઉકાણી એના દીકરાને લગ્ન કર્યા ને ફોડ્યા ને એનું રેકોર્ડિંગ કરી લીધું. દર દિવાળી ધબધબાટી બોલાવી કેવી પછી આને ક્યાં મોંઘવારી નથી. હા પણ ફરી વાર મોદી સાહેબ વડાપ્રધાન બને દિલ્હીની ગાદીએ બેહે ને એટલે ભારતમાં સોનાનો સૂરજ ઉગવાનો મિત્રો. અને બધા જીતી જવાના છે. આ જીતની કોઈ વાત નથી, પણ રૂપાલા સાહેબ અહીંથી ઊભા છે ને મિત્રો, બધાય કરતા રૂપાલા સાહેબને 2-3 લાખનો વધારો લીડનો આવવો જોઈએ એવી હું આપને વિનંતી કરું છું. અને રૂપાલા સાહેબ ભેગા આપણે 2 દી જ રહેવાનું છે, અને 1 દી મતદાન વખતે પછી રૂપાલા સાહેબ કાયમી માટે આપણા ભેગા રહે એવી હું ખાતરી આપું. તો અહીંયા મારું વક્તવ્ય હું પૂરું કરું છું, કારણ કે એમને હજી કેટલી જગ્યાએ જવા. હા એટલે તમે બીજા દોરમાં મને સાંભળ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ગરવી ગુજરાત. ધીરુભાઈ ને ત્રીજા દોરમાં સાંભળશું, પણ ધીરુભાઈએ જે વાત કીધી ને કે ઓલી બકરી દોવા